નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અઠવાડિયાનું અંત એટલે રવિવાર, અને રવિવારે અમે એક વિશેષ એપિસોડ લઈને આવતા હોય છે, અને એ એપિસોડ સાયબર અવેરનેસનો એપિસોડ. મિત્રો, અલગ અલગ રીતે સાયબર અપરાધીઓ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ નહીં પરંતુ દુરુપયોગ કરી રહ્યા છે, અને એ જ દુરુપયોગને લઈને અનેક લોકો માટે મોટો પ્રશ્નાર્થ બની જતો હશે. સાયબરને લઈને જ્યારે આવા કિસ્સાઓ વધતા હોય, આવા કિસ્સાઓ ઘટતા હોય, ત્યારે લોકોના બેંક એકાઉન્ટમાંથી કરોડો લાખો રૂપિયા ગાયબ થઈ જતા હોય છે, એટલે કે છીનવાઈ જતા હોય છે, લૂંટી લેવામાં આવતા હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિની ઇજ્જત, આબરૂ, તેઓના પ્રતિષ્ઠિત, તેઓની માન મુજબ પર પણ હાનિ થતી હોય તેવા કિસ્સાઓ આપણે પ્રકાશિત કર્યા છે. આવા અલગ અલગ કિસ્સાઓ અમે પ્રકાશિત કરતા આવ્યા છે. આજે ફરી એકવાર રવિવારના દિવસે સાયબર અવેરનેસ શોના વિશેષ એપિસોડ માટે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર જોડાયા છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. દર રવિવારે આપણે સાયબર અવેરનેસ શો કરતા હોય છે. આજના વિશેષ અહેવાલની અંદર મહત્વનો અને મુખ્ય મુદ્દો એ છે, કેમેરામેન નિખિલને વિનંતી કરીશ કે આજનો અમારો મુદ્દો છે ઓવર પેમેન્ટનું એક સ્કેમ ચાલી રહ્યું છે, અને આ સ્કેમ અંતર્ગત છેતરપિંડી કરવામાં આવે છે, એક મોનસ ઓપરન્ડી રમવામાં આવે છે. મિત્રો, આ બાબતે સજાગ કરવા માટે, આ બાબતે તમને અવેર કરવા માટે અમારી સાથે વિશેષમાં મયુર સર ઉપસ્થિત છે. સર, કયા પ્રકારના કિસ્સાઓથી આજે ઓવર પેમેન્ટની માંગણી કરવામાં આવી રહી છે, અને આપણને સાચા અર્થમાં એવું લાગતું હશે કે હા, સાચે મારું આવું ઓવર પેમેન્ટ હશે અને મારે પે કરી દેવું જોઈએ? શું છે મહત્વની બાબત? જી બેન, હું ચોક્કસથી જણાવી દઉં. પહેલાં જ કેમેરામેન નિખિલભાઈને વિનંતી કરીશ કે જરા આ મેસેજ જે છે, આ એક ડમી મેસેજ છે, જેના પર ફોકસ કરાવે. તો દર્શક મિત્રો, આપ વાંચી શકો છો કે અહીંયા એક મેસેજમાં લખેલું છે કે રિસીવ્ડ રૂપીસ 200.00 in your bank account X2189 from 987654321 @YBL on 15/6/24 UPI રેફરન્સ, અને રેફરન્સ આઈડી તમને આપેલો છે. બરાબર. તો દર્શક મિત્રો, આમાં એવું થાય છે કે સૌથી પહેલાં કોઈ પણ એક સાયબર અપરાધી રેન્ડમલી તમારા એકાઉન્ટની અંદર 200 રૂપિયાનું પેમેન્ટ કરે છે. પરંતુ જ્યારે 200 રૂપિયાનું પેમેન્ટ કરતા હોય છે ત્યારે જનરલી 200 રૂપિયાના પેમેન્ટની અંદર જે તમે જોયું ત્યાં 200.00 આવતું હોય છે. પરંતુ આ લોકો શું કરતા હોય છે કે 200.00 પેમેન્ટ યુપીઆઈ આઈડીથી તમારા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરે, અને ટ્રાન્સફર કર્યા પછી આ લોકો તમને કોલ કરે, અને કોલ કરીને એવું કહે છે કે હું એક પેનિક સિચ્યુએશનમાં છું, હું મુશ્કેલીમાં હતો, મને ખ્યાલ નહોતો, એક નંબર મારે બીજો ડાયલ કરવાનો હતો, એની જગ્યા પર તમારો નંબર એન્ટર થઈ ગયો છે, અને ભૂલથી 20,000 રૂપિયા તમારા એકાઉન્ટમાં આવી ગયા છે. બિરેન, ફરીવાર હું રિપીટ કરી, એવા લોકો તમને એમની જાળમાં બિછાવવાનો પ્રયત્ન કરતા. હા, પહેલાં એ લોકો શું કહે છે, 200 જ રૂપિયા નાખ્યા છે. 200 જ રૂપિયા પર આપણે તો શું છે, તરત આજુ તો નોટિફિકેશન ઉપર આવે છે, અને તરત જ મેસેજ, જેવું મેસેજ આજુ આપણે રીડ કરીએ તે પહેલાં જ આ લોકોનો શું આવી જાય છે, કોલ. અને કોલની અંદર એટલા લોકો પેનિક થઈ જાય છે, પેનિકની અંદર એ લોકો પોતે ફોન મૂકવા પણ નથી રહેતા, અને સામે એક જ કાકલુદી કરતા હોય છે. બિરેન, આ લોકો એવું કહેતા હોય છે કે મેં ભૂલથી, ઉતાવળથી તમારા એકાઉન્ટની અંદર 20,000 રૂપિયા જમા કર્યા છે, ખરેખર એને 200 રૂપિયા જમા કર્યા છે. પરંતુ જે ટેમ્પલેટ હોય છે, જે મેસેજનું ટેમ્પલેટ હોય છે, તમને પણ ખ્યાલ છે કે બહુ જ ઝીણું હોય છે, અને જનરલી લોકો એવું સમજી બેસે છે કે 20,000 આવ્યા છે હશે. આખો મેસેજ એ લોકો વાંચતા જ નથી. આખો મેસેજ વાંચતા જ નથી. હવે પરિસ્થિતિ શું થાય છે દર્શક મિત્રો, હું તમને કહું, આ લોકો તમને કામના સમયે જ, આજે સ્કેમ અત્યારે ચાલી રહ્યું છે અને અત્યારે ટ્રેન્ડ આનો વધી રહ્યો છે, આ લોકો કામના સમયે, એને ખબર છે કે વ્યક્તિ સવારે 11 વાગે 12 વાગે બહુ જ કામમાં હોય, અને તે સમયે આ લોકો કોલ કરે છે, 200 રૂપિયા જમા કરે છે, અને 20,000ની માંગણી કરે છે. ઘણા લોકો ઇમોશનલ વ્યક્તિત્વવાળા હોય છે. એ ઇમોશનલ વ્યક્તિ હોય છે તે આ લોકોની વાતમાં આવીને 20,000 રૂપિયા ટ્રાન્સફર કરી પણ બેસે છે, અને 20,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી આ કોલ કટ થઈ જાય છે. ખાલી કોલની અંદર એ જ ઇમોશનલ કાર્ડ રમવામાં આવે છે કે ભૂલથી ટ્રાન્સફર થયા છે, ભૂલ થઈ છે, ઇમરજન્સી છે, દવાખાનું ચાલી રહ્યું છે, મારો છોકરો, મારી વાઈફ, હું પોતે બીમાર છે, ઓપરેશન કરવાનું છે, ડૉક્ટરને પૈસા આપવાના છે, નહીં તો ડેટ જતી રહેશે. આટલી અલગ અલગ પ્રકારની મોડસ ઓપરન્ડીમાં જે વ્યક્તિ ભોગ બનનાર હોય છે તેને ભોગ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઇમોશનલ કાર્ડ રમવામાં આવે છે, અને કાર્ડ રમીને એના એકાઉન્ટમાંથી એન કેન પ્રકારે 20,000 રૂપિયા ઉચકી લેવામાં આવે છે. અને જ્યારે વ્યક્તિ પોતે મેસેજ જુએ ત્યારે એને લાગે છે કે આ તો 200 રૂપિયાનો જ મેસેજ આવેલો, 20,000 ક્યાં આવ્યા છે? ત્યારે 19,800 રૂપિયાની ખોટ એ વ્યક્તિને સીધી જતી રહે છે. તો આ એક નામ આપવામાં આવ્યું, 200 આવ્યા ગયા 19,800, બરાબર, જેને કહેવાય છે ઓવર પેમેન્ટ સ્કેમ.
એટલે અત્યારે આ લોકો આ પ્રકારના સ્કેમથી રમત રમી રહ્યા છે. હું એટલું જ માનું છું કે આ સ્કેમમાં આપણે ભરમાવું જોઈએ નહીં. અને બીજો એક મુદ્દો જે અત્યારે ઓવરપેમેન્ટ સ્કેમના નામથી ચાલી રહ્યો છે કે જેની અંદર અગાઉ પણ અમે આ સંદર્ભે પ્રકાશ પાડી ચૂક્યા છે, પરંતુ અત્યારે આ કિસ્સા બહુ જ વધવા પામ્યા છે. અને છેલ્લા અઠવાડિયાની હું મારા પોતાની પાસે જે આ સંદર્ભે આવા કેસો લોકો પૂછે છે આના વિશે શું કરવું જોઈએ, તો એવા 10થી 15 જણનો આંકડો અંદાજિત હોઈ શકે છે. એક્ઝેક્ટ મેં પણ નથી ગણ્યા, પરંતુ 10 કે 15 જણ એકને એક જ પ્રકારે પ્રશ્ન પૂછતા હતા કે એક વ્યક્તિ રેન્ડમલી ફોન કરે છે અને તમારા નામથી જ વાતચીત કરે છે અને નામથી વાતચીત કરીને કહે છે કે હલો એક નામ લઉં છું કે XYZ વ્યક્તિ આપણે અઠવાડિયા પહેલાં કે 15 દાડા પહેલાં આ જગ્યા પર મળેલા અને કામ એવું છે કે મારા એક પેમેન્ટ UPI ID પેમેન્ટ મારું ચાલી નથી રહ્યું, એટલે હું એક વ્યક્તિના એકાઉન્ટમાંથી એક વ્યક્તિ થકી તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરું છું. હવે હું પૈસા ટ્રાન્સફર કરું છું લગભગ 50 થી 60 હજાર, પણ મને અત્યારે જરૂર છે 15,000. બાકીના રૂપિયા તમે તમારા એકાઉન્ટમાં મૂકી રાખો, મને જ્યારે જરૂર પડશે ત્યારે હું તમારી પાસેથી લઈશ. આ જ બાબત ફરીવાર સમજો. એક ત્રાહિત વ્યક્તિ જે તમને ઓળખતો પણ નથી, એક ચોક્કસ ઓળખ ધારણ કરીને તમને કોલ કરે છે અને તમારા નામથી જ વાતચીત કરે છે. હવે તમને પ્રશ્ન થાય કે તમારું નામ એને લાવ્યું ક્યાંથી? તો એ તમારું નામ સોશિયલ મીડિયા પરથી મેળવશે. એ તમારું નામ એક રેન્ડમ નંબર જે કોલર આઈડી એપ્લિકેશન્સ હોય છે એનામાં દાખલ કરશે. દાખલ કરીને તમારું નામ જાણી લેશે. તમારો નંબર વોટ્સઅપ પર છે કે નહીં જાણી લેશે. તમારું એ નંબર પર કાં તો એ નંબર ઈમેલ એડ્રેસ સાથે રજિસ્ટર્ડ છે કે નહીં, કાં તો તમારા મોબાઈલ નંબર સાથે કયો ઈમેલ એડ્રેસ રજિસ્ટર છે તે જાણી લેશે. અને એ જાણી લીધા બાદ તમને કોલ કરશે અને તમને કહેશે કે મારું UPI ID અત્યારે ચાલી નથી રહ્યું, મારે એક વ્યક્તિ પાસેથી પેમેન્ટ મેળવવાનું છે અને એ વ્યક્તિ તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છે. બરાબર? હવે એ વ્યક્તિ તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યો છે, તમારા એકાઉન્ટમાં 60,000 રૂપિયા કે 50,000 રૂપિયા જેવી માતબર રકમે ટ્રાન્સફર કરી રહ્યો છે. મને અત્યારે 50-60 હજારની જરૂર નથી, પણ હું આ એક નંબર આપું છું, તેના પર તમે ખાલી 15,000 કે 20,000નું પેમેન્ટ કરી દો, બાકીનું જ્યારે મારું UPI ID ચાલુ થશે ત્યારે હું તમારી પાસેથી મેળવી લઈશ. હવે અહીંયા વ્યક્તિ લાલચમાં ફસાય છે કે ભાઈ ચલો 60,000 આવી રહ્યા છે, મારે તો ચૂકવવાના છે 15-20,000, 40,000 મારા એકાઉન્ટમાં પડ્યા રહેશે, હું વાપરી શકીશ. આ એક લાલચ અંદર જે ઊભી થાય છે ને, એ લાલચનો સાયબર અપરાધીઓ ફાયદો ઉચકી રહ્યા છે. અને તમારા એકાઉન્ટમાં ખાલી એક ટેમ્પલેટ, અત્યારે ઇન્ટરનેટ પર એવા ઘણા ટેમ્પલેટ પડ્યા છે, UPI ટેમ્પલેટ આપણે લખીએ ને તો ઘણા ટેમ્પલેટ એવા મળી જાય છે કે જેની અંદર એવું સ્પષ્ટ એ લોકો લખેલું હોય છે કે તમારે કેવા પ્રકારનો મેસેજ મોકલવો છે. એ પ્રકારનો મેસેજ આવા ઇન્ટરનેટ જે AI ટૂલ હોય છે જે બનાવીને તમને પીરસે છે અને પીરસ્યા બાદ એ મેસેજ થકી સાયબર ગઠિયાઓ જે ભોગ બનનારો છે તેને મોકલે છે અને એને ભોગ બનાવે છે કે એને બતાવે છે કે તારા એકાઉન્ટમાં 60,000 રૂપિયા કે 50,000 જેવી માતબર રકમ જમા થઈ ચૂકી છે. પણ ખરેખર એક પણ રકમ જમા થયેલી હોતી નથી, માત્ર નોટિફિકેશન સ્વરૂપે મેસેજ આવે છે પણ રકમ જમા થતી નથી. અને વ્યક્તિ પોતે લાલચમાં આવીને પોતાનું એકાઉન્ટ બેલેન્સ ચેક પણ પીરિયડ નથી કરતો અને કે પોતાના પ્રીવિયસ બેલેન્સ કેટલું હતું ને આ 60,000 કે 50,000 રકમ એડ થયા પછી કેટલું વધ્યું એ પણ એ જોતો નથી અને પોતે 15,000-20,000 રૂપિયા એક નાનકડી અમાઉન્ટ કે મોટી રકમ આવી છે, મારે નાનકડી રકમ પે કરવાની છે અને એ નાનકડી રકમ પે કરી દે છે અને એવું સમજે છે કે હવે મારા રૂપિયા મારી પાસે વધારે 40,000 આજે પ્લસ થઈ ગયા. પરંતુ આ એક ડેન્જરસ બાબત છે. અને ત્યારબાદ સાયબર અપરાધી ફરીવાર કોલ પણ નથી કરતો, તમારા એકાઉન્ટમાં તો 1 રૂપિયા આવતા જ નથી, ઉલટાના તમારા 15,000 થી 20,000 રૂપિયા જાય છે. એટલે આ બે બાબત ઉપર ખાસ પ્રકાશ પાડવા માટે આજે આપણે આ સાયબર અવેરનેસ શો આપણે યોજ્યો છે ને આ સાયબર અવેરનેસ શો થકી આપણે લોકોને ઉજાગર કરી રહ્યા છે. બિરેન જી, ઇમોશનલ બ્લેકમેલને લઈને અત્યાર સુધી રિલેશન સાથે રમતો જોઈ આપણે. અનેકના રિલેશન તૂટ્યા, અનેકના રિલેશન જોઈન થયા, પરંતુ હવે આ તો તમારા એકાઉન્ટ પર આ લોકો બાજ નજર રાખી રહ્યા છે, તમારા એકાઉન્ટ સાથે ચેડા કરી રહ્યા છે, તમારા એકાઉન્ટમાંથી આખા પૈસા જ જતા રહે અને તમે ઇમોશનલ બ્લેકમેલના સકંજામાં આવી જાઓ તેવો એક ગેમ રમવામાં આવે છે ચેતજો. આવા અનેક કિસ્સાઓ છે મિત્રો, જે પ્રમાણે તમારી નાની ભૂલ, તમારી નાની એક બેદરકારીને લીધે જ્યારે આવી એક તમે મોટી ભૂલ કરી બેસો છો, તમારા એકાઉન્ટમાંથી જ્યારે પૈસા ખાલી થઈ જાય છે ત્યારે તમારા પેલું કહે ને કે પૂર આવી ગયા પછી પાર બાંધવા જેવો એક હાદસો, એક કિસ્સો ઊભો થાય. સર, કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જ્યારે આવો કોઈક વ્યક્તિ આપણને ઇમોશનલ બ્લેકમેલ કરતો હોય કે કોઈક આજીજી કરીને આપણને ફસાવવા માંગતો હોય? શું ધ્યાન રાખવાની મહત્વની બાબત છે? હું બે બાબત સ્પષ્ટ કરીશ બિરેન. પહેલું, ઝીરો ટ્રસ્ટ જ નહીં રાખવાનું. આ બાબતે ટ્રસ્ટ જ કોઈ સાથે નહીં રાખવાનું. ઇન્ટરનેટની દુનિયામાં ટ્રસ્ટ રાખશો ને તો પૈસા ખોવાનો જ વારો. ક્યાંક પૈસા ખોવાશે, ક્યાંક આબરૂ ખોવાશે. યસ, એટલે ઝીરો ટ્રસ્ટ. ઇન્ટરનેટની દુનિયામાં ઝીરો ટ્રસ્ટ ફોલો કરો.
આ એક સર્વસામાન્ય સિદ્ધાંત છે અને આને જેટલા ઝડપથી દર્શક મિત્રો આપણે સ્વીકારી લઈશું ને તેટલા ઝડપથી આપણે સુખી થઈશું. બીજો મુદ્દો, ચેતો નર સદા સુખી. હા, ગુજરાતી કહેવત. હા, સાચી વાત. ચેતો નર સદા સદા સુખી. એટલે એવું છે કે માણસ ચેતતો રહે ને તો સદા સુખી રહે. એક જે વડલાઓએ આપણને કીધું છે, વડલાઓએ જે આપણને આવા આશીર્વાદ આપ્યા છે, એ આશીર્વાદને જો આપણે યાદ રાખીએ ને તો ક્યારેય આપણે મુશ્કેલીમાં દર્શક મિત્રો પડીશું નહીં. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ શા માટે તમારા એકાઉન્ટની અંદર રૂપિયા ટ્રાન્સફર કરે. બીજું સેકન્ડ થિંગ કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે ને તો એને કોર્ટની અને પોલીસની જે મધ્યસ્થી છે એના પછી જ એને ટ્રાન્સફર કરવાના હોય. બેંકને જાણ કરો, બરાબર, ડિસ્પ્યુટ ફોર્મ છે એ ભરો અને ત્યારબાદ એને એક આખી પ્રોસિજર હોય છે, એ પ્રોસિજરને ફોલો કરો અને પ્રોસિજરને ફોલો કરીને એને પૈસા પાછા આપવાના થાય. કે ભાઈ જો ભૂલથી આવી ગયા છે તો એની પ્રોસિજર છે, એને કે તું ફરિયાદ કર, બરાબર, અને એનો જવાબ. અને એ પૈસા આપણા એકાઉન્ટમાં આવ્યા છે તો આપણે પણ બેંકને ઇન્ફોર્મ કરીશું કે આ રૂપિયા મારા એકાઉન્ટમાં આવ્યા છે, જે મને લેવા પાત્ર નથી, એટલે આને બહાર કાઢો, મારા એકાઉન્ટમાંથી બહાર મૂકો, બરાબર, મારા એકાઉન્ટને એને ગણતરીમાં ન બતાવો. અને ત્યારબાદ એનું એક ડિસ્પ્યુટ ફોર્મ હોય છે અને એવું બેંક મધ્યસ્થિથી, પોલીસ મધ્યસ્થિથી, કોર્ટમાં મોટી એમાઉન્ટ છે તો કોર્ટ મધ્યસ્થિથી, બરાબર, એ વસ્તુને આપણે પાછી રિટર્ન કરવી જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન ના લો. હા, ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન ક્યારે પણ લેવું જોઈએ નહીં, ઇમોશનલ ડિસિઝન ક્યારે પણ લેવું જોઈએ નહીં અને ત્યારબાદ કોઈની પણ વાતમાં ક્યારે પણ ભરમાવું જોઈએ નહીં. આ લોકો તમને ફોટા પણ મોકલશે દવાખાનાના, આ લોકો તમને એક્સિડન્ટના ફોટા મોકલશે, પણ એ ઇન્ટરનેટ જનરેટેડ હોય છે, AI જનરેટેડ હોય છે, એટલે આમની વાતમાં ક્યારે પણ આવવું નહીં. અને સેકન્ડ થિંગ કે જ્યારે કોઈ વ્યક્તિ તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરે છે, એવો મેસેજ મોકલે છે તો એ પૈસા જમા થયા છે તેને એકવાર વેરીફાઈ કરો. વેરીફાઈ કર્યા પછી જ કોઈ ડિસિઝન લેવું જોઈએ અને ડાયરેક્ટ તો ક્યારે પણ ડીલિંગ નહીં કરવું જોઈએ. વચ્ચે બેંક મધ્યસ્થી કાં તો પોલીસ મધ્યસ્થી અથવા કોર્ટ મધ્યસ્થીથી જ આગળ વધવું એ હિતાવહ છે. જી બિરેન. આ કિસ્સો તો એવો છે કે તમે તમારા મોડે જ એકવાર એવું બોલશો કે દયા દાકનને ખાય છે. આ પેલી ગુજરાતી કહેવત જ્યારે આપણે બચપનમાં બહુ નાના હતા ત્યારે બોલતા હતા, આવા જ કિસ્સાઓ હોય છે. કારણ કે ઇમોશનલ જ્યારે તમે પડી ભાંગો ને ત્યારે તમને બટ ઓબ્વિયસ નોર્મલ વસ્તુ છે, તમને કોઈના પર દયા આવે છે, પરંતુ એ દયા સાચી છે કે ખોટી છે તમારે ચોક્કસપણે 100% 101% 110% તમારે પહેલાં જાંચ કરવી જોઈએ કે આ દયા ખાવા જેવી છે, વિશ્વાસ કરવા જેવો છે. સરે જે પ્રમાણે વાત કરી કે આ ઇન્ટરનેટની દુનિયા છે, અત્યારે સાચા કરતાં બનાવટી વસ્તુઓ બહુ જ માર્કેટમાં છે, તો બનાવટી લોકો પણ એટલા જ માર્કેટમાં છે અને એ લોકો પણ અત્યારે ખૂબ અપડેટ છે. એ અપડેટ તમારા એકાઉન્ટ પર બાજ નજર રાખી રહ્યા છે, તમારી આબરૂ પર બાજ નજર રાખી રહ્યા છે. કંઈક ને કંઈક રીતે તમને આવી કોઈક જાળમાં ફસાવા માટે દાણા નાખી રહ્યા છે. તો આ દાણાની અંદર તમે પણ પેલા કહે ને કે પક્ષી જેવી રીતે જાળમાં ફસાય અને પછી એને ભાન થાય કે આ જાળ મારી માટે હતી, આવી રીતે તમે ના ફસાવો એ માટે અમે દર વીકેન્ડમાં અમારા મયુર સરને અહીંયા ઉપસ્થિત કરતા હોઈએ છીએ. સર, છેલ્લો એક ક્વેશ્ચન, જ્યારે આવી રીતે કોઈક વ્યક્તિ ફસાય છે, ફરિયાદ સ્વરૂપે તેણે કયા પ્રકારના ચોક્કસપણે પગલાં લેવા છે? હું એવું માનું છું કે પહેલાં તો બેંકનું ધ્યાન દોરવું જોઈએ. જી બિરેન, બેંકનું ધ્યાન દોરીને બેંકને ઇન્ફોર્મ કરવું જોઈએ કે આ કોઈ વ્યક્તિએ મારા એકાઉન્ટની અંદર પૈસા જમા કરાવ્યા છે જે હું લેણદાર નથી કે લેવા પાત્ર પણ નથી. આ પહેલો મુદ્દો છે. ત્યાં ડિસ્પ્યુટ ફોર્મ હોય છે, ડિસ્પ્યુટ ફોર્મથી તમે બેંકને જાણ કરો, બેંકના જે ઓમ્બસમેન્ટ હોય છે લોકપાલ એને તમે ઇન્ફોર્મ કરો. નંબર 2, બીજો મુદ્દો છે કે જો વધારે મોટી અમાઉન્ટ છે તો કોઈ એક ચોક્કસ પ્રકારનું મની ટ્રેલ તો નથી ને, કોઈ એક ફસાવા માટે તો કોઈ કાર્ય નથી કરતું, તો પોલીસ ફરિયાદ પણ નોંધાવો. સાચી વાત, બરાબર. અને ત્યારબાદ જ આગળ વધવું જોઈએ. તો એના આ 2 રસ્તા છે કે 2 રસ્તા નહીં કે ડાયરેક્ટ ડીલિંગ કરવું જોઈએ. ડાયરેક્ટ ડીલિંગ કરવામાં જે વ્યક્તિ ડાયરેક્ટ ડીલિંગ કરે છે એ જ પોતે મુશ્કેલીમાં ફસાય છે. એટલે હું ફરીવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓ સતત બદલાતી જતી હોય છે અને આ મોડસ ઓપરેન્ડીમાં આપને ન એમાં શિકાર થઈ જઈએ એના માટે જાગૃત રહેવાની જરૂર છે. હું ઓલવેઝ કહું છું, અટેન્શન રાખીશું તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, પણ અટેન્શનમાં રહેવાની અત્યંત જરૂર છે. અને ઇન્ટરનેટની દુનિયામાં ઝીરો ટ્રસ્ટ સાથે જો આપણે આગળ વધીશું ને તો નિશ્ચિતપણે આપણે આપણી જાતને તો બચાવી શકીશું, બીજાને પણ બચાવી શકીશું અને એક જે એવું કહેવાય છે કે જે સાયબર સુરક્ષિત સમાજની આપણે એક રચના કરી શકીશું. જી બિરેન, ખૂબ ખૂબ આભાર સર, મહત્વની જાણકારી અમારી વચ્ચે પૂરી પાડી. સ્માર્ટ તો છીએ જ આપણે સૌ, પરંતુ કોઈકની લાગણીમાં, કોઈકની દયા ખાઈને ઓવર સ્માર્ટ ન થઈ જઈએ અને પોતાના જ બેંક એકાઉન્ટમાંથી પૈસા ઝીરો ન કરી નાખીએ. આપે છે 200 અને માંગે છે તમારી પાસે 19,800, એટલે કે 20,000ની એમાઉન્ટ નાની મોટી એમાઉન્ટ નથી અત્યારના સમયમાં. મિત્રો, આવા અનેક પ્રકારે કિસ્સાઓ અમે પ્રકાશિત કરતા રહીશું અને આપને બચાવવાનો પ્રયત્ન કરતા રહીશું. સાયબર
અવેરનેસનો કાર્યક્રમ દર વીકેન્ડ એટલે કે રવિવારે અમે કરીએ છીએ, અને એ પણ સાયબર એક્સપર્ટ પાસે. જેઓની પાસે આવા અનેક અલગ કિસ્સાઓ છે, જેવા એક્ઝામ્પલ છે, લોકો પણ ભોગ બન્યા છે, અને આવા જ જે ઠગ્યાઓ છે, પોતાની મોનસ ઓપરેન્ડી રમી રહ્યા છે, એ તમારી એકાઉન્ટ પર બાજ નજર રાખી રહ્યા છે, તમારા એકાઉન્ટનું પૈસાની સાથે સાથે તમારી આબરૂ સાથે પણ ચીડવાડ કરી રહ્યા છે. મિત્રો, આવા તમામ કિસ્સાઓ અમે આપની સામે પ્રકાશિત કરતા રહીશું અને અવેર પણ આપને કરતા રહીશું. તો આવા તમામ સાયબર અવેરનેસના શો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.